નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમને એક પપૈયાની વાત કરવા માંગુ છું। એક છોડ બતાવું તમને। દેખો ભાઈ, આ એક છોડ છે। આ થડમાંથી જ બતાવી દઉં એટલે તમને એમ ના થાય કે બીજા છોડ બતાવું છે, એટલા માટે થડમાંથી જ બતાવું છું। જો આ થડમાંથી બતાવું તમને। આ થડ એક જ છોડ છે અને એક છોડના જો ફૂટ ફૂટેલો છે ને એના ડાળા અને થળીએ કેટલા થયા છે જો। આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત ને આ આઠ। એક થડમાંથી 8 થળીએ થયા છે અને એના પપૈયા જુઓ। પપૈયા ઉતારી લીધેલા છે। આ તો જેમ આવે એમાં ઉતારવાનું ચાલુ જ હોય। તમારે ખેતરના ખેડા આવી રીતે વાવી દેજો ભાઈ પપૈયાઓ। અને એક છોડમાંથી 8-10 થળિયા થાય છે અને ઉતાર સારામાં સારો મળે છે, ખાવા માટે મીઠું। તમારે આ રીતે જો પપૈયું એક હોય ને છોડ, એ વખત તમારે અહીંથી શું કરવાનું, ધારો કે ચૈત્ર મહિના પાનખરુતી આવી અને હવે ધારો કે પપૈયા ઉતરી રહ્યા છે તો તમારે અહીંથી કટિંગ કરી દેવાનું એક છોડ હોય ત્યારે। આનાથી પછી ફૂટ ફૂટશે, એના ડાળા ફૂટશે અને એના થળિયા થઈ જાય। એટલે આવી રીતે તમે દેશી પપૈયું આવશો ને તો ઘણું ઉત્પાદન આપે છે, ખાવામાં મીઠું, અને દરેકને પણ સારી રીતે ખવડાવજો અને સારું ખાજો ને સારું ખવડાવજો, નિરોગી રહેજો। એટલે પપૈયું સારામાં સારું થાય માટે તમે ખેતરના શેઢ નેક વાવતી આપણે ધારો કે પાણી વાળ્યું હોય ને નેક જતી હોય, પાણી જતું હોય, એ કણવાઈ દેવાનું। અહીંયા ખોડ કરવાનો નહીં। અહીંયા તમારે કોઈ પણ અંદર રાસાયણિક ખાતર નાખવાની જરૂર નથી, ખોડ કરવાનો જરૂર નથી। છાણિયું ખાતર નાખવું હોય તો નાખી શકાય પહેલાં, પછી પાછળથી કોઈ પણ ખોડ કરતા નહીં, નકર ડોકો જતો રહે। જેટલો તમે ખોડ કરો ને તો એનો છોડ જતો રહેશે। માટે તમે આવી રીતે છોડ વાવી અને ઘરે રાખજો, બીજાને ખવડાવજો સારું પપૈયું, તમે પણ સારું ખાજો, નિરોગી રહેજો। જય જવાન જય કિસાન।